સુરત રૂરલ પોલીસ દ્વારા આજે 8મી ડિસેમ્બર 2024ના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવ્યો. આ મિની મેરેથોન દોડ 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ 3 તબક્કામાં આયોજન થયું છે. સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબર 1875 સરદાર સાહેબનો જન્મદિવસ અને 31 ઓક્ટોબર 2024 જે 149મી જન્મ જયંતિ હતી, ત્યાંથી સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે. એટલે કે 31 ઓક્ટોબર 2025 સુધી 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું. આમાં આઈજી સાહેબ, એસપી સાહેબ, અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે. આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત, હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી 2025 વર્ષમાં કરવાની છે. એ અને સુરતને નો ડ્રગ્સ સિટી તરીકે બનાવવાના એક અભિયાનના અંતર્ગત આજરોજ એસપી શ્રી સુરત રૂરલ અને પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તત્વાધાનમાં બારડોલીમાં એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે. આ મેરેથોન દોડમાં લગભગ 15,000 જેટલા લોકો સામેલ થયા છે અને તમામે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ દોડમાં ભાગ લીધેલ છે. તો આ જે આયોજન છે, આ બારડોલી જેવી એક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત છે અને એનાથી લોકોમાં જે સ્વાસ્થ્ય પ્રત્યેની જે જાગૃતતા છે આમાં નિશ્ચય રૂપથી વધારો થશે એવું મારું માનવું છે. એ ઉપરાંત આ કાર્યક્રમને કરવામાં અમને જેટલા લોકોએ સહાયતા આપેલી છે, જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ કે અન્ય ગ્રુપ્સ, બારડોલી નગરપાલિકા, કલેક્ટર શ્રી સુરત, એ બધાને અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે સ્વાસ્થ્ય છે એ સૌથી મહત્વપૂર્ણ પૂંજી છે કોઈ પણ વ્યક્તિની. એટલે જ્યારે પણ સમય મળે ત્યારે દરેક વ્યક્તિને કોઈ ના કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. આજનું જે સમય છે, જે ટેકનોલોજીના જમાનામાં આજની તારીખમાં અમને આરામના તમામ સાધનો ઉપલબ્ધ છે. ગાડીઓ છે, એ લોકો એસીમાં રહે છે, આમાંથી નીકળતા નથી અને એના લીધે જે શારીરિક કસરત થવી જોઈએ એ થતી નથી અને એના લીધે જે જીવનશૈલીમાં જે પરિવર્તન આવી રહ્યા છે, તો જીવનશૈલીના પરિવર્તનના કારણે ઘણા એવા રોગો લોકોને થઈ રહ્યા છે, જે અગર થોડી શારીરિક વ્યાયામ લોકો કરે તો એ તમામ લોકોને ઘણા અંશે નિવારી શકાય છે. તો મારું એ જ કહેવું છે કે જ્યારે પણ આપણે સમય મળે ત્યારે આપણે થોડી ઘણી શારીરિક કસરતો કરવી જોઈએ. આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનો મેસેજ આપવામાં આવેલ છે. ધન્યવાદ. હેલો ફ્રેન્ડ્સ, હું શ્વેતા સેન આજે આવી છું બારડોલીની અંદર સરદાર પટેલ સ્ટેડિયમમાં, જ્યાં મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મેઇન હેતુ એ છે મિની મેરેથોન દોડ. એટલા માટે આનું મિશન મેઇન એ છે કે નો ડ્રગ્સ ઇન સુરત. હું તો કહું છું સુરત નહીં, કોઈ જગ્યાએ ડ્રગ્સ હોવું જ નહીં જોઈએ, કારણ કે આપણા યુવા પેઢી માટે આ બહુ જ
ખરાબ વસ્તુ છે જે આપણી બોડીને વીક કરી નાખે છે. તો આપણે યુવાન લોકો છે અને બધા જ હું તો કહીશ કે કોઈએ પણ આ તરફ વ્યસન તરફ વળવું નહીં જોઈએ. આના સિવાય પણ ઘણા બધા વ્યસનો છે કે જેના તરફ આપણે વળવું નહીં જોઈએ, કારણ કે આપણી બોડી ફિટ રહેવી બહુ જ જરૂરી છે. આપણે હેલ્ધી હશું ને તો આપણે કંઈ પણ કરી શકશું. તો એટલા માટે આપણે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ અને હેલ્ધી ફિટનેસ તરફ વળવું જોઈએ. તો એની માટેનું આયોજન છે. તો ગાઈઝ હું તો બધાને સંદેશો આપીશ કે આ બધા વ્યસનોથી દૂર રહો, અને જેટલા પણ લોકો આ મિની મેરેથોનમાં જોડાયા છે એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે બહુ જ બધી સંખ્યામાં અહીંયા બારડોલીની અંદર લોકો ભેગા થયા છે. થેન્ક યુ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.